जय। चत्वारे परमंगाने दुःखाने दुःखाने जन्तु मानसत्तं सदा अरे ना करो आवाज यार। દેવતાની આયુષ્ય કરતા મનુષ્ય આયુષ્યની કિંમત બહુ કિંમત છે, બહુ વધારે મહત્વ છે. કેમ? તમે શુભ કાર્ય કર્યું, શુભ અનુષ્ઠાન કર્યું, દેવતા બની ગયા, ત્યાં જાને બેસી ગયા, એને તો કોઈ મહત્વ નથી. પણ શ્રાવક બનવું એ બહુ દુષ્કર છે. પંચમ કાળમાં તર્ક વધારે, વિતર્ક વધારે, સમજવું થોડું, બોલવું વધારે, આવી એકબીજાને ઘસાઘસી સમ્યક દર્શન જ્ઞાન બહુ મુશ્કેલ છે. એટલે પરમાત્મા કહે છે પુણ્યવાનો આ માનવ જન્મ બહુ દુર્લભ છે. તારે એ નક્કી સમજવા નકો તારા જીવન કેટલા ઘંटे? पहला घंटा 55, दूसरा घंटा जवानी, तीसरा बुढ़ापा। बस આટલા માટે આપણે આટલો માથાકૂટ કરવાનું, આટલો ફાઇટિંગ કરવાનું, આટલો રાગ દ્વેષ કરવાનો, આટલો ઝઘડા કરવાનો, આ શું માને છે? એટલા માટે નહીં ભાઈ, બહુ કિંમત છે. એટલે પૂર્વમાં કોઈ કરે છે ને, મારે જાડા હોવાથી હવે કોઈ વાત પકડ નથી આવતી મને, ભૂલી નહીં શકું. વાતમાં ભૂલ પડે છે. કારણ શું છે? હવે એને માટે મને બહુ ઇન્ટરેસ્ટ છે. બહુ વિતરાગ શાસન એટલે મને પ્રાણ છે. ભગવાનની આજ્ઞા મારે પ્રાણ છે. એમાં સંયમ એટલે અતિ પ્રાણ છે. ભલે થોડું ખરું, પરંતુ પરમાત્મા આજ્ઞા. એટલે માટે આ પોકો ટક્યું છે. અત્યારે તમે બેઠા છો, તમે એક બી દીખા, એક બી નહીં દીખી. બીજા કોઈ તો બહાર નહીં આવે. અમારે 8મો શિષ્ય છે, બાળમુનિ 8મો શિષ્ય છે. જ્યારે વિદ્વાન હતા ત્યારે એ નાનો હતો, એ ભણી નહીં શક્યો. એ બધા ગયા પછી એ વિદ્વાન બની ગયો. કારણ શું છે? જ્યાં સુધી પોતાના ઘરમાં સંપત્તિ હોય એ જીવનમાં ધર્મ કાર્ય કરીને બતાવે. સંપત્તિ નહીં હોય એ શું કરી શકે? એવી રીતે હવે અમારો નાનો શિષ્ય, ભલે નાનો છે પરંતુ થોડો ઉગ્ર સ્વભાવ છે. કોઈ આવાજ દે, આ પૂરે
ફરીથી તમે કોઈ મનને એમ નહીં સમજવાનો કે આ મહારાજ આમ કેમ કરે છે. આ આત્મા એકદમ સરળ છે અને સંવેદનશીલ છે. એમની તારવાની શક્તિ ખૂબ છે. એમની પ્રત્યેક જીવ મારે તારો છે અને એટલા માટે થોડો સ્ટ્રોંગ થવું પડે છે. સ્કૂલમાં દંડા લઈને ઉભા નહીં રહે તો સ્કૂલ બચત છે બરાબર નહીં ભણી શકે. એવી રીતે થોડો કડક કરવું જરૂરી છે. હવે આવા પ્રસંગમાં અને જો ક્યાંય જંગલ મારે જન્મભૂમિ ત્યાં કોઈ જન્મ મંદિર નહીં, જૈન ઘર નહીં, જૈન સંસ્કાર નહીં, જૈન વાતાવરણ નહીં, આવા જગમાં મારે જન્મ થયો. કઈ ગામ ખબર છે? ડોશી આ પંચીમાં મારો જન્મ થયો અને મારે જન્મ થતાના સાથે મને ત્યાંથી નીકળી જવું પડ્યું. કારણ શું છે? મારા સંસાર માતા પિતા ગ્રસ્તાશ્રમમાં સોલાપુરમાં મહારાષ્ટ્રમાં લક્ષ્મી વિષ્ણુમાં કામ કરતા. આ લોકોને જવું જરૂરી છે એટલે ત્યાં પહોંચી ગઈ. ત્યાં રહેવાથી અને ત્યાં પણ સોલાપુરમાં એવા સંસ્કાર છે કે બેક સાઈડ સિટીને બહાર રેલવે સ્ટેશન બાજુમાં આવા જગ્યામાં છે અમારે રહેવાનું મળ્યું ને ત્યાં સંસ્કાર બરાબર નહીં હોવાથી હું ભણી નહીં શકું. માતા પિતા સવારે ઉઠીને પોતાને ધંધામાં જતા. અરે હું એકલો રહેતો ઈચ્છા અનુસાર ભણીને મારી જિંદગી કરતો. પરંતુ જ્યારે મારા પિતાને વિચાર આવ્યો કે હવે 20 વર્ષ ઉંમરમાં 3રી ક્લાસ ભણતો અને કેવી સ્થિતિ હોય બોલો. એટલે માટે કહું છું આ નાની ઉંમરમાં પણ સંસ્કાર મળવું પુણ્ય જોઈએ. પુણ્ય સિવાય કંઈ નહીં થાય. આ બધું કર્મની નિમિત્ત છે. આ તો મારા માટે બધું સારું થાય છે. મને ભગવાન અહીં લાવવાને માટે આ બધું નહીં નીકળે તો અહીંયા નહીં પહોંચી શકો. આવા જગ્યામાં આવી રીતે નહીં રહી જાય કે એમને જે જૈન ધર્મમાં ઉદય નહીં આવે. આવા પ્રસંગમાં 20 વર્ષ ઉંમરમાં પિતાજી વિચારે કે ત્યાં એક દરજી હતા કર્ણાટકના. એમને આટલું મોટું ઉંમરે એમને ભણી નહીં શક્યો. એમને અમે શું થશે, મોટા થઈને શું થશે કે એમને ટેલરિંગ કામ શીખવા. એમને દોસ્તી હતી અને ટેલરિંગ કામ શીખવા માટે 3 ભાઈ એમના પોતાને ભાઈ 3 વર્ષથી ભણતા હજી ચાલુ હતો એ લોકોને. એ વખતે મારા નંબર ન આવ્યો. પ્રભુની કૃપા થઈ. એક વખત જોવું, એક વખત બીજી ટાઈમે કમ્પ્લીટ એવી રીતે છે. અને 6 મહિનામાં કમ્પ્લીટ ટેલરિંગ કોર્સ પૂરા અને
ટેલરિંગ શીખવાવાળા છે બહુ ઉદારતા માણસ, લિંગાયત હતા. એ ભાઈ મને કીધું કે ભાઈ હવે તમે નહીં ભણો, તમે નહીં શીખો, ચલો મારા સાથે. એટલે ઉષા કંપનીમાં જઈને મને મશીન અરે કોણસી મને કામ ચાલુ કરાવ્યું. ઉત્પાદક ટેલરે તમને શું કહું, આ ખુરશીમાં જેટલા મોટા છે એટલા જોઈને બધા ગાંડા થાય. ક્યાં કારીગર, ક્યાં કામ. થોડા દિવસમાં મને વિચારે કે બધા અહીંયા શું કરશે, અમે 2 મિનિટમાં પૂરો કરો, તમને ખ્યાલ આવી જાય. હા એટલે માટે હોય છે. થોડા દિવસમાં છે ને ત્યાં પહોંચી ગયા. કૃષિમાં આવ્યા પછી પરમાત્માને કૃપા થઈ ગઈ, પાર્શનાથ ભગવાનની કૃપા થઈ ગઈ. પ્રભુ મારા પર કૃપા કરી મને લાયા, કૃષિ લાયા. મંદિર બનાયા और प्रतिष्ठा कराई. भाई आटलो ज नहीं और इतना 8,000 લોકો ધર્મ પામ્યા. हाँ 8,000 લોકો અંસાર છોડ્યું છે ત્યાં. जैन लोग मांसाहारी लोग लगभग કેટલા તરી ગયા. આ પ્રભુની કૃપા છે. હવે મારા આવો ભાગ્ય છે, મારા જન્મ ધન્ય થઈ ગઈ. પછી બધાને ઈચ્છા કે પ્રતિષ્ઠા કરવાની, આ પ્રતિષ્ઠા બી થઈ ગઈ. અને સાથે સાથે દીક્ષિતને પણ ભગવાન આપી અવંત કરણી છે. તમારી આજ્ઞા પણ સ્વીકાર કરે. યથાશક્તિ અત્યારે બોલી નહીં શકો. એટલે માટે તેઓનો તત્પર શું છે, આ શ્રેષ્ઠનું મહાન શાસન છે. એ શાસનની જે સમજે આ જ ભાવમાં એમને મુક્તિ થઈ જાય એવી શક્તિ છે આમાં. પરંતુ એમને શ્રદ્ધા જ આવવું જોઈએ અને શાસને ખૂબ કામ કરી और जीवन ने धन्य बनाए, अपने जन्म सफल कर सके. विशेष હવે આપની આજ્ઞા સ્વીકાર કરી અને હવે આજની તારીખમાં 8 શિષ્ય 9 શિષ્ય હોવા છતાં પણ મારે શિષ્યની સેવા કરવા કોઈ નહીં. બધા છે સર. એમની એક જડ કામ કરવું પડે છે. આ કરવું પડે, કાંઈ નવાઈ એક નથી. જડ કામ કરવું આ પડે કાંઈ છે. નહીં સર. મને બહુ દુઃખ લાગે છે. કાંઈ સર, હવે એમને એની માટે શું કરવું? કાંઈ નહીં. અતુલભાઈ લઈ જઈશું. મને છે એટલે બીજી કઈ જોઈતું નથી. રોજનું કામ જીવન પાણી બધું થઈ જશે. ચાલો, પેલા ગામનું નામ કોઈ બી કામ કહી દઉં. દ્રાક્ષાવર. જ્યાં અત્યારે પણ તમે જશો, રોડ ઉપર જ છે, આખું મોટું મંદિર બનેલું છે. શેત્રુંજય નદી વહે છે બાજુમાં જ, મંદિરની પાછળ જ આખું લાઈન